નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. મિત્રો, તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. બાજુમાં આપેલું બેલ આઇકન એને ક્લિક કરો. જેથી કરીને જે કઈ અમે આ ચેનલની અંદર નવા વિડીયો દ્વારા નવા ખેડૂતો છે જે એના અનુભવ શેર કરીએ છીએ, ખેતીને લગતી નવી માહિતી શેર કરીએ છીએ, તમારા સુધી વહેલી તકે પહોંચી શકે. તો મિત્રો, વારંવાર આપણે એવી વાત કરીએ છીએ કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. એ લાઈનને સાબિત કરતો એક સરસ મજાનો ઘઉંના પાકમાં અનુભવ છે. એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે, સમીરભાઈ પનારા, ગામ જુથડ, તાલુકો માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ. તો સમીરભાઈ, તમે આ વર્ષે આઈસીએલ ની કઈ પ્રોડક્ટ તમારા ઘઉંમાં ઉપયોગ કરી છે? આઈસીએલ ને આપણે પોલીસલ્ફેટ ઉપયોગ કર્યું છે, બરાબર છે. પાયામાં જ ઉપયોગ કર્યો? પાયામાં જ. બરાબર છે. કેટલું નાખ્યું હતું એક વીઘામાં? વીઘે 10 કિલો. પાયા ખાતર ડીએપી નાખેલું છે 1 થેલી. બરાબર છે. ઈ કેટલામાં? આ 25 કિલોની થેલી ને ઓલી 1 બેગ. બરાબર છે. એના પછી કોઈ ખાતર નાખેલું છે આમાં? નહીં, બીજું કોઈ વસ્તુ કઈ કરેલી નથી, પાણી સિવાય કઈ છે. ઓકે, બરાબર છે. તો શરૂઆતમાં તમને શું લાગ્યું હતું પોલીસલ્ફેટ નું રિઝલ્ટ જે હતું એમાં? સાહેબ, કઈ જોરદાર ઉગાવો મસ્ત નીકળ્યો હતો. હા, એમાં પોલીસલ્ફેટ નાખેલું હતું, એમાં કાયદેસર સાંધો હતો. બાકી જે કઈ પાયા ખાતર છે એ તો તમે બધામાં નાખેલું જ છે, એક જ સરખું. અને પોલીસલ્ફેટ બધામાં નહોતું? હા, પોલીસલ્ફેટ બધામાં નહોતું નાખેલું, ખાલી 12 ક્યારામાં ટ્રાય કરેલી છે. તો એમાં શરૂઆતથી જ ફેર હતો? હા, શરૂઆતથી ઉગા ત્યાંથી ને. બરાબર. કેવો ફેર હતો? એટલે એની નરવાઈ જ અલગ હતી એમ. હા, અને અત્યારે શું લાગે? અત્યારે ફેર જ છે. હાલની તકમાં જોઈ લે, આમાં સાંધો દેખાય જ છે. અહીંથી ટૂંકમાં 12 ક્યારામાં નાખેલું છે, અહીંથી પછી નથી નાખેલું. હા, અહીંથી તમને ખબર જ પડી જશે. બરાબર છે. તો મિત્રો, કહેવાનો મતલબ એ છે કે એને જે કઈ પાયા ખાતર નાખ્યું હતું એની અંદરથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ ઘઉંના પાકને મળી ગયું હતું. પોલીસલ્ફેટ નાખ્યું તો પોલીસલ્ફેટ માંથી પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર એમ કુલ 4 તત્વો ઘઉંના પાકને મળેલા છે. 3 જે તત્વો છે, કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, આ હવા અને પાણીમાંથી મળે છે. તો થોડુંક આપણે એમને ખાતર વ્યવસ્થાપન કરાવેલું છે. અને પોલીસલ્ફેટ છે એ આઈસીએલ કંપનીનું એકમાત્ર કુદરતી ખાતર છે કે જેની અંદર જે કઈ તત્વો છે 12.5% પોટેશિયમ છે, પછી 5% મેગ્નેશિયમ છે, 17.5% સલ્ફર છે, અને જે કઈ 15% જેટલો કેલ્શિયમ છે, એ બધા 4 જે તત્વો છે એ ઓક્સાઇડ ફોર્મમાં છે. પ્લસ આ ખાતર એકદમ ન્યુટ્રલ પીએચ વાળું ખાતર છે, એટલે તમારા જે કઈ તત્વો જમીનમાં રહેલા છે એને પણ બૂસ્ટ કરવામાં મદદ કરશે. બીજા નંબરમાં ધીમે આ ખાતર તત્વોને રિલીઝ કરે છે, એટલે લાંબા સમય સુધી તમારા પાકને તત્વો મળી રહે છે. તમે જેટલા રૂપિયાનો ખર્ચો કરો છો એટલા જ રૂપિયાનું વળતર મળી રહે છે. તો મિત્રો, પોલીસલ્ફેટનો ઉપયોગ તમે બધા જ પાકની અંદર કરી શકો છો. કંપનીના ભલામણ પ્રમાણે 1 એકરમાં 50 થી 75 કિલો સુધી તમે નાખી શકો છો. કોઈ પણ પાકની અંદર અત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી આ બધા જ માર્કેટની અંદર પોલીસલ્ફેટ પાવડર સ્વરૂપે પણ મળે છે, અને છેલ્લા 2 વર્ષથી એના દાણાદાર ફોર્મમાં પણ અમે લોન્ચ કરેલું છે. એ પણ તમને બધા જ માર્કેટમાં હવે અવેલેબલ છે. તો અમારા ખેડૂત મિત્રોને શું સલાહ આપશો તમે? હું તો બધા ખેડૂતને એવું કહેવા માંગીશ કે જરૂર બધા વાપરજો. બરાબર છે. તો તમે પણ સમીરભાઈની જેમ બધામાં ન નાખો તો બેગની ટ્રાય કરો. તો તમે પણ મિત્રો સમીરભાઈ કહી રહ્યા બધા ખેતરમાં ન નાખો, તો 1 વીઘામાં 1 એકરમાં 5 વીઘાની અંદર પોલીસલ્ફેટની ટ્રાય કરી અને તમે પણ નજરે એનું રિઝલ્ટ જોઈ શકો છો. તો હવે આગળનો પાક કયો કરવાના છો તમે? હવે આગળનો પાક તો અત્યારે ઉનાળુ પાક કઈ નહીં કરીએ. પછી ચોમાસામાં શું કરશો? મગફળી પાછું પોલીસલ્ફેટ વાપરશો? 100%. એમાં ટ્રાય કરશો બધામાં? હવે તો બધામાં નાખવાનું થશે. બધામાં? ભલે. ખૂબ આભાર.